જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે લર આપણે મસ્તક શૃંગારમાં ધરાવતા હોઈએ છીએ. જ્યારે બી તમે પાક ધરાવો ને ત્યારે બાજુમાં લર ધરાવાતી હોય છે. મુકુટ અથવા તો પાક, કોટી પાક કે સાદી પાક, કોઈ બી પાક ધરાવો ત્યારે સાઈડમાં લર ધરાવતી હોય છે. એ લર બનાવીશું. આ રીતની બની અને રેડી થશે. મને ઘણા વૈષ્ણવોની બહુ ઝાઝા ટાઈમથી કમેન્ટ હતી કે તમે આ વિડીયો બનાવો. થોડું લેટ થયું, આ તમારા માટે જ છે તો ધ્યાનથી જોજો. બહુ જ ઇઝી છે, તમે બહુ ઇઝીલી બનાવી શકશો. એના માટે મેં સાચા મોતી ઓફ વ્હાઇટ કલરના લઈ લીધા છે. નાની સાઇઝમાં લેવાના, સાવ નાની સાઇઝમાં. પછી આવી રીતના લાંબા મોતી 5 લઈ લીધા છે. અને આ જે કલરના મોતી લીધા છે એ સેમ કલરનું મોટું મોતી લેવાનું, જેનો હોલ મોટો હોય. મોટું મોતી નહીં હોય પણ હોલ મોટો હશે તો એ મોતી ચાલશે. જો બહુ મોટું મોતી હશે અને હોલ નાનો હશે ને તો નહીં ચાલે. એટલે ખાસ એ ટાઈપનું મોતી લેવાનું જેમાં હોલ મોટો હોય. અત્યારે આપણે સોય અને દોરો લઈ લીધો છે. વ્હાઇટ કલરનો જ દોરો લીધો છે અને મોતી પોરવી લેવાના છે. પહેલાં તો આપણે 15 મોતી લઈ લેવાના છે ટોટલ. તમારે કેવડું સ્વરૂપ છે પ્રભુનું એ પ્રમાણે લર બનાવવાની રહેશે. પંદર મોતી લઈ લીધા છે અને અહીંયા મેં ગાંઠ નથી વારી, એમ જ રહેવા દેવાનું છે. થોડો દોરો વધારે રાખવાનો જેથી કરીને મોતી ના નીકળે. હવે આ લાંબુ મોતી છે એને એક સિંગલ મોતીને પોરવી લઈશું અને પછી પાછા આપણે 3 મોતી નાની સાઇઝના લઈ લઈશું. રીતના અહીંયાથી પકડી રાખવાનું છે દોરાને. અને 3 મોતી અત્યારે નાની સાઇઝના લીધા એ મૂકી દેવાના. એ મૂકીને બધા જ મોતી ઉપરના જેટલા બી મોતી આપણે લીધા છે, મોટું મોતી અને એના પછીના જે 15 મોતી નાની સાઇઝના, એ બધામાંથી નીકળી જશું. એટલે આવી રીતના એક સિંગલ લર બની જશે. અત્યારે આપણે 5 બનાવીશું. એકમાં 5 આવે એ રીતના. 3માં બી ધરાવાતી હોય છે અને અલગ અલગ ધરાવાતી હોય છે. એટલે તમારે જેટલી બનાવે એ રીતના રેડી કરી લેવાની. તો અત્યારે આવી રીતના 5 રેડી કરી લેશું. અને વધારાનો દોરો છે એને કટ કરી લેવાનો. રીતના થોડો વધારે મેં રાખ્યો જ, પછી તમારી જરૂર પ્રમાણે તમે કટ કરી લેવાનું પોરવીને. તો આવી રીતના 5 રેડી કરી લઈશું. 5 રેડી કરી લઈશું. આ મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે ઘરે જ ઠાકોરજીના શૃંગાર જાતે બનાવી શકો વિડીયો જોઈને. તો આ બધું 5 લર રેડી છે. એને બધાને જોઈન્ટ કરવાની છે. રીતના ભેગી કરી લેવાની. પછી લગાવ લઈ લઈશું. આવી રીતના લગાવ આપણે પ્રભુને જે ધરાવતા હોઈએ છીએ એ લઈ લેવાનો છે. એનાથી આ બધા દોરા છે એ જોઈન્ટ થઈ જશે અને આપણે જે સિંગલ મોતીમાંથી પોરવવું જ ને એમાં પોરવતા ફાવે એટલા માટે. સાવ પતલો આવી રીતના કરી દેવાનો. અને પછી આ મોટું મોતી લઈ લેવાનું, એમાં પોરવી લેવાનું. એટલે તમારે
મોટા હોલવાળું મોતી હશે ને તો બહુ જ ઇઝીલી આપ જોઈ શકો છો, બહુ જ ઇઝીલી પોરવાઈ જશે. પણ જો નાના હોલવાળું મોતી હશે ને તો પોરવાશે નહીં પ્રોપરલી. રીતના દોરાને ખેંચી લેવાનો જેથી કરીને બધામાં દોરો ના રહે, બધી લર એક સરખી થઈ જાય લાઈનમાં. એકદમ સુંદર અને બહુ જ ઇઝીલી બની ગઈ છે. હવે તમારે જેવડો દોરો જોતો હોય એટલો રાખવાનો અને વધારાનો કટ કરી લેવાનો. રેડી છે ઠાકોરજીના મસ્તક શિંગારમાંનું એક લર, જે આપણે પાક પાસે ધરાવતા હોઈએ છીએ. તો કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.